સરહદી સુરક્ષા એ જ કચ્છ પોલીસની કટિબદ્ધતા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી. ગાંધીધામ આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કચ્છ પોલીસની શ્રેષ્ઠ કામગીરી બિરદાવી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિડરતાથી કડક પગલાં લીધા છે. ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં. કચ્છ પોલીસની થાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને બિરદાવાયા હતા. સરહદી સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ક્યારે પણ ના કરી શકાય એ વાતને સ્પષ્ટ કરીને ઉમેર્યું હતું કે કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર, ધોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવી મજબૂત બનશે. પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે માત્ર ગુજરાતમાં જ નહીં પણ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટને ઝડપવામાં સફળતા મેળવી છે. રાજ્યના નાગરિકો કોઈપણ ભય વિના સુખચેન જીવન વ્યતીત કરે તે માટે પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે. સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રીએ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને અભિનંદન આપ્યા હતા. નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ સરહદી વિસ્તારોમાં કોઈપણ શંકાસ્પદ હલચલ જણાય તો પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રશસ્તિ પત્ર દ્વારા ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. શિણાએ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ શ્રેષ્ઠીઓના સહકારથી સંચાલિત ગૌશાળાને ખુલ્લી મૂકતા જણાવ્યું કે પોલીસ ગુનેગારોને પકડે અને ખંતથી ગૌ સેવા પણ કરે. આ પહેલને પ્રેરણાદાયી જણાવીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. શિણાઈ ખાતે ₹19.82 કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધાલક્ષી વિવિધ માળખાકીય કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં બાલાસર પોલીસ સ્ટેશન, શિણાઈ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નિર્મિત ગૌશાળા, લાયબ્રેરી, મરીન પોલીસ અધિક્ષકની કચેરી અને ક્વાર્ટર ગાર્ડ બિલ્ડિંગ, નવા મંજૂર થયેલા ધોરડો અને હાજીપીર પોલીસ સ્ટેશન અને મુન્દ્રા અને મરીન ટાસ્કના 240 પોલીસ આવાસનું લોકાર્પણ, જ્યારે ગાંધીધામ અને આદિપુર સિટી ટ્રાફિક ઓફિસનું ખાતમુહૂર્ત કરાયું હતું.